હાય ફ્રેન્ડ્સ, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હું આજે ખાંડવી બનાવી રહી છું. તો તમે આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને આ વિડીયો ગમે તો લાઈક ઓર શેર કરી લેજો અને કેવી બની છે ખાંડવી એનો કોમેન્ટ કરી દેજો. અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો, તો આવનાર વિડીયો આપની સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો આજે છે મસ્ત વરસાદનું મોસમ છે, તો મને એવો વિચાર થયો કે ચલો આપણે આજે ખાંડવી બનાવીએ. તો મેં સૌપ્રથમ અહીંયા બાઉલ લઈ લીધું છે. એમાં 1 વાટકી જેટલું ચણાનો લોટ લીધો છે અને મેં એ વાટકી ચણાનો લોટ એકદમ દળીને લીધો છે, એકદમ ઝીણો લીધો છે અને 1 કપ દહીં લીધું છે. એ બધું સારી રીતના મિક્સ કરી દેવાનું અને મેં મીઠું અડધી ચમચી જેવું એડ કર્યું છે. પછી મેં હળદર એડ કરી છે અને 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે. ધીમે ધીમે એડ કરવાનું છે અને હલાવવાનું છે, બધું મિક્સ કરી દેવાનું છે. અને થોડીક એની જાડાઈ રાખવાની છે, બહુ પતલું ખીરું નથી કરવાનું. તો જુઓ આ રીતના સરસ થઈ જશે. હવે આને સાઈડ પર રાખીને આપણે થાળીમાં તેલ એડ કરી દઈશું, તેલ લગાવી દઈશું એટલે આપણી ખાંડવી ઝડપી ઉખડી જાય, મસ્ત રાઉન્ડ વળી જાય. એટલા માટે આપણે થોડુંક તેલ એને ચોપડવાનું છે થાળીમાં. અને મેં તહોરી લીધી છે, એ તહોરી મૂકી ગેસ ઉપર. પછી તેલ એડ કર્યું છે. તેલ એડ એટલા માટે કરવાનું છે કે જેથી એ ચોંટી ના જાય ચણાના લોટનું ખીરું તવી પર અને સહેલાઈથી ફરી શકે. તાવેથાથી હલાવીએ તો સહેલાઈથી ફરી શકે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધું જ બેટર એની અંદર એડ કરી દઈશું અને પછી હલાવવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને હલાવતા જવાનું છે. અને જો ખીરામાં પાણી ઓછું પડ્યું હોય કે આપણને એવું લાગે કે જાડું છે કે પતલું છે, તો જાડું હોય તો તમે પાણી એડ કરી શકો છો, પતલું હોય તો જરૂર નથી પાણી એડ કરવાની. અને જો આ રીતના મસ્ત બધું પાણી બળી જશે એ રીતના જ હલાવવાનું છે સરસ રીતના, અને સરસ સ્મેલ બી આવશે. પાણી બધું બળી જાય ત્યાં સુધી બી હલાવવાનું છે અને એના પછી પાણી બળી જાય એના પછી બી 5 મિનિટ સુધી બી હલાવવાનું છે, જેથી કરીને બેટર આપણું સરસ થઈ જાય. તો જુઓ ફ્રેન્ડ્સ, થઈ ગયું છે. હવે આપણે એને થાળીમાં લગાવી દઈશું. આ રીતના ચોપડી દેવાનું છે. ગરમ જ ચોપડવાનું છે, બહુ ઠંડુ નથી થવા દેવાનું. ગરમ જ ચોપડવાનું છે, જેથી કરીને આપણી ખાંડવી સરસ રીતના થાય. અમે બીજી થાળી લીધી. કુલ મેં 3 થાળીનું બનાવ્યું છે. તો તમે માપ પ્રમાણે બનાવશો તો તમારે ખાંડવીનું પ્રમાણ બી સારું રહેશે અને બગડશે નહીં અને ટેસ્ટ બી સારો રહેશે. એકદમ પતલી રાઉન્ડ થાય એ રીતનું આપણે થાળીમાં ચોપડવાનું છે બેટરને. અને હવે ચક્કાથી આપણે લાઈન દોરી દઈશું.
તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો હોય તો મને લાઈક ઓર શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કરીને આપને આવનાર વિડીયો તમારે સુધી પહોંચી શકે અને તમે બી ઘરે અવનવું રસોઈ બનાવી શકો. અને ઇઝી બી છે ખાવા. સવારે નાસ્તો બી બનાવી શકો. રાતે કોઈક ગેસ્ટ આવ્યું હોય, સવારે આવ્યું હોય તો બી તમે આ રેસીપી બનાવી શકો. બહુ સારી રીત છે અને ઝડપી બની જાય એવી છે. નાના મોટા બધા ખાઈ શકે છે આ રેસીપીને. તો જો ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત લાગે છે. હવે મેં વઘારી મૂકી દીધું છે. એમાં 2 પરી જેટલું તેલ એડ કરી દીધું છે. રાઈ એડ કર્યું છે. તતરી જાય એટલે તલ એડ કરી, લીમડો એડ કરીને મરચું એડ કર્યું છે, લાલ મરચું અને કશ્મીરી મરચું એડ કર્યું છે. અને બધું ચમચીથી એના પર આપણે એડ કરી દેવાનું છે. અને મરચું અને કાશ્મીરી મરચું એડ કર્યું છે. અને પછી જો આ રેસીપી તૈયાર થઈ ગઈ. આવી ગયું ને મોઢામાં પાણી છે ને, એકદમ મસ્ત રૂ જેવી ખાંડવી જોઈને જ મોઢામાં પાણી આવે.